વિનંતી કરીશ મુકેશ રાઠવા જે આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે, રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે જે આગેવાની કરી રહ્યા છે અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા મુકેશ રાઠવા છતાં ખૂબ જ નિર્માનીપણે પોતાના શબ્દો વ્યક્ત કરશે. મુકેશ રાઠવા. શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય દ્વારા એસકેવી રિયુનિયન 2026 દ્વારા આયોજિત ગુરુ શિષ્ય મિલન પર્વમાં આ સમગ્ર કાર્યક્રમમાં આપણું બાળપણ અને આપણું વિદ્યાર્થી જીવનને ફરી પુનર્જીવિત કરવા માટે આપણા ગુરુજનો અહીં ઉપસ્થિત છે. એમને વંદન કરું છું. અને આજથી 10, 15, 20 વર્ષ પહેલાં જે આપણે વિદ્યાર્થી જીવન વિતાવ્યું હતું એ આજે ફરી મહેકી ઉઠ્યું છે. એવા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, વર્ષો પછી આ પ્રાંગણમાં જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે આપણને એ વર્ષો જૂની સ્મરણની યાદો આપણને દેખાઈ આવે છે. અહીંનો આજનો આ માત્ર કાર્યક્રમ નથી કે માત્ર મુલાકાત નથી, પરંતુ આપણા જીવનને બાળપણ અને યુવાનીમાં જે આપણે યાદો હતી એના સ્મરણનો આ પ્રસંગ છે. આપણા જીવનની અંદર અનેક સુખદ ઘટનાઓમાં આજનો કાર્યક્રમ એ અનેક સ્મરણીય રહેશે. આ સ્મરણની અંદર જ્યારે અમે ગઈકાલે આ વર્માનગરમાં પ્રવેશ કર્યો ત્યારે અમે નાનપણમાં જે રસ્તાઓ અમે જોયા એ ખૂબ મોટા રસ્તાઓ હતા. આજે રસ્તાઓ અમને નાના નાના સાંકડા જોવા મળ્યા. આ ઇમારતની અંદર ભણતા હતા ને દિવાલો બોલી ઉઠી કે આ દિવાલની અંદર આ વર્ગખંડોની અંદર અમને ભણાવતા હતા. એ સ્મરણ અમને આવી ગઈ. અને ત્યારે આ શિક્ષકોને નજર કરતા અમને તરત સ્મરણમાં આવે કે જ્યારે આ રીતે પ્રાર્થના સભામાં બેઠા હોય અને પ્રાર્થના કરતા હોય ત્યારે અમારે ક્યારેક આંખ ખુલી જાય ત્યારે અમને એવું લાગે કે આ સાહેબ મારા તરફ જ જોઈ રહ્યા છે, એવું મનમાં આવી જાય. એ અમને યાદ આવી જાય છે. જ્યારે શાળાની અંદર ભણવા માટે જાય ત્યારે સાહેબ ભણાવતા હતા. અને ગઈકાલે જોયું કે બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે અમે ભણતા હતા ત્યારે સાહેબને જોઈને દૂર દૂર ભાગી જતા હતા. અને આ 2 દિવસમાં સાહેબને જોઈને એકદમ નજીક આવવા લાગ્યા. સાહેબથી દૂર થતા નહોતા. આ એ સમયનું અને આ સમયનું આ લાગણીનો આપણને સંબંધ દર્શાવે છે. વર્ગખંડની અંદર જોઈએ ત્યારે સાહેબ આપણે ભણાવતા ત્યારે અમારા કેન પરમાર સાહેબ દાખલા ભણાવે અને જો ભૂલી જો કે ફરીને અમારી બાજુ નજર આવી જાય તો એમ થાય કે આ સાહેબનો હાથ પાછો પીઠ પર ના પડી જાય, એવું ભયનો માહોલ હોય. સુમિત્રાબેન ભણાવતા હોય અને અચાનક અમે વાતો કરતા પકડાઈ જઈએ તો અમને એવું લાગે કે આ ચોક પાછું મારા પર ના આવે, ડિસ્ટર્બ ના આવે, એવું અમને યાદ આવી જાય. અને મોદગર સાહેબને યાદ કરીએ ત્યારે અમને સંસ્કૃતના શ્લોકો યાદ આવે. અમારા સુનિલ સાહેબને યાદ કરીએ તે અમારો એક મિત્ર શિક્ષક બનીને ભણાવતો હોય એ પ્રકારનો અમને અનુભવ થાય. અને અમારા દવે સાહેબને યાદ કરીએ તો જે પ્રકારે આજે સરસ મજાની વાતો કરીને હસાવીને ભણાવે અને એ સમયનું ચિત્ર એ દવે સાહેબ અમારી આંખોની સામે ઉપસ્થિત થઈ જાય. અને અમારા મહેતા સાહેબ એ ગુણાકાર, ભાગાકાર, વત્તાકાર એટલું બધું સ્પીડમાં બોલે, સમજણ પડે કે ના પડે ગંભીરતાથી જોઈ રહેવું પડે. હા, મને ખબર જ પડે છે. એ પ્રકારનું ચિત્ર ઊભું થઈ જાય. આજે એ મહેતા સાહેબ અમારી સામે છે. આપણા દવે સાહેબને જોઈએ તો આપણને સાયન્સના બધા પેલા ગ્લાસ ને હાડપિંજર ને પ્રોટીન ને વિટામિન એવું બધું હમણાં અમને સ્મરાય. અને એ શિક્ષકો સાથે ભણતા આજે યાદો અમને આવી જાય છે. એવા આજના પ્રસંગે અમને અહીં ઉપસ્થિત થયા ત્યારે હૃદયના ઉમળકા ભેર એમનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. અમે ગઈકાલે 2 વિદ્યાર્થીઓ વાતચીત કરતા હતા. એટલે કેવા વિદ્યાર્થીઓ તો નાની મોટી 2 લાઈનમાં કહીશ. અમારે એક વિદ્યાર્થી હતા, એ પરીક્ષા આપવા જાય ત્યારે એમ કે આખી સપલી ભરે, આખું ભરી દે, પછી બીજી સપલી ભરે. અમને બધાને એમ થાય કે અમારી જોડે રહીને આટલું બધું પરીક્ષામાં લખે અને માર્ક્સ આવ્યા કે 0 એમ કે. એવા એક વિદ્યાર્થી હતા. એવા અનેક વિદ્યાર્થી, મારા જેવો વિદ્યાર્થી ધોરણ 10માં ફેલ થઈ જાય આ શાળામાંથી. પરંતુ અમારા ઢાબી સાહેબ જ્યારે પહેલી વાર સ્કૂલમાં આવ્યા ત્યારે એ સાહેબની એટલી બધી ડિગ્રીઓનું વર્ણન કર્યું અને ત્યારે મને એમ થયું કે આ ભલે હું ફેલ થયો પણ આ સાહેબની ડિગ્રીઓ સાંભળીને મારે ડિગ્રીઓ પ્રાપ્ત કરવી છે. આજે હું અને એ જ વર્ષની અંદર આ શાળામાં 12મા ધોરણમાં મારો પહેલો નંબર આવ્યો અને પછી મેં BA કર્યું, MA કર્યું, BEd કર્યું, MAd કર્યું, LLB કર્યું, ITI કર્યું અને 1 વર્ષમાં મારું PhD પૂરું થશે. એટલે આમના જીવનમાંથી અમે એવું લીધું કે જીવનમાં અગર જ્યારે ફેલ થયેલી વ્યક્તિ પણ આપણા શિક્ષકોનું જ્યારે એને દર્શન કરીએ, એમનામાંથી પ્રેરણા લઈએ તો જીવનમાં અનેક ક્ષેત્રે આપણે પ્રગતિ કરી શકીએ. અને અમે વારંવાર આજે એટલું તો કહી શકીએ કે આપણા જીવનની અંદર આ એક સારામાં સારો પ્રથમ
અને મને લાગે છે કે હવે પછી આવો સમય મળવો સાથે મળવો એ ખૂબ મુશ્કેલ છે. અને જીવનના આ યાદગાર પલને અમને ફરીથી આ ઉજાગર કરવા માટે, અમારા સ્મરણોને ફરી પ્રકટીકરણ કરવા માટે, અને એ સમય જે સમય અમારે મોબાઈલ નહોતો, SMS નહોતો, ઇન્ટરનેટ નહોતો, કશું જ નહીં, એવા સમયની અંદર ગઈકાલે બધા વિદ્યાર્થીઓને જોયું તો જે આખો દિવસ મોબાઈલ પકડી રહે એ મોબાઈલ ખિસ્સા મૂકીને એકબીજા સાથે વાતો કરતા હતા. એટલે એ સમયનું જીવંત એની જાતે આખું પ્રકટીકરણ થયું, જેની અંદર અમારા ક્લાસોમાં એક પિરિયડ કાઢવો મુશ્કેલ પડતો હતો. અને ગઈકાલે આ 2 દિવસ 2 પિરિયડથી એવું લાગીને હજુ કંઈક થયા કરવું પડે એ પ્રકારનું વાતાવરણ થયું. ત્યારે આપ સૌને ફરીથી આવા ગુરુજનોને દંડવત પ્રણામ કરીને જીવનના દરેક ક્ષેત્રમાં તમારી પ્રેરણા અને માર્ગદર્શનથી અમે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરીશું. અને આજ ગુજરાત સ્થાપના દિવસ છે. આપ સૌને ગુજરાતની સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.